આજે તમામ ગુજરાતને કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાઓની જરૂર છે। કારણ કે કોની સામે બોલવું થાય આ તમારી વચ્ચે આજે આવ્યો છું। તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી। એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર તે હારા લાગતા હતા ખજૂરભાઈ કોમેડીમાં હતા અને આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈને પ્રેમ મળી રહ્યો છે। પણ આજે તમામ ગુજરાત તો આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાઓની જરૂર છે। કારણ કે કોની સામે બોલવું ક્યાં બોલવું આ તમારી વચ્ચે આજે આવ્યો છું। તમે મને જે પણ સવાલ પૂછશો એનો હું તમને જવાબ આપીશ। પણ ગુજરાતની અંદર એવા કોઈ લુખાઓને જવાબ નથી દેવાના આપણે। કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન વખતથી જીવ્યો છું। કોઈ ખંડણી માંગી હોય 50-50 લાખ રૂપિયાની તો કોઈના બાપથી નથી દીધો। અને એવા ખંડણીખોરોને કહેવાનું ખાસ કે આ હંભળો એવા ખંડણીખોરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે અને તમારથી ફાલ ઉખાડી લેજો। જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી। એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા। ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા। પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું। તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે। તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે। કલાકારોને ધંધા કરવો જ નહીં। કલાકારોને ધંધા કરવાની નથી અમારે સ્ટેટ ડિસ્કસ કરવા અમારે કઈ કમાવું નહીં। પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે। પણ એવા લોકોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે। આ પ્રેમ છે તમારો બધાનો। સવારના 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી હાથે ઉભા છો નહીં પ્રેમ છે તમારો। હું ઘર બનાવું છું હું કામ કરું છું મનથી કરું છું। પૈસાનો સવાલ છે ટાઈમનો સવાલ છે। મારી આખી જિંદગી સેવામાં આપી છે અને જે સેવા મારી સેવા કરતો હોય પૈસાનો સવાલ નથી। મારી બાઈ મારી ઘરવાળી મારા પરિવારને મૂકીને તમારી હાથે આવું છું। એમના નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પાસે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું। લોકોને આજે પેટમાં દુખે છે પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે। તમારે થાય કરી લેજો। અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા। તમને રૂપિયા નથી આપ્યા। તમે ભાવથી આવ્યા છે। આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું કોઈ મને ભગવાન માને છે કોઈ મને દીકરો માને છે ત્યારે તમે બધા આવ્યા છો મારી હાથે। અને આજે તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો જેને મફતના પૈસા જોતા હોય કાંડાની કમાણીથી મહેનત ન કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે।
આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાઓ કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ વોટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, જો યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે, અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, તો નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવી છે કેમ, પણ હજી પણ આ ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને, આવનારા સમયમાં તમામને કહું છું, મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને જ આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલી દેજો, મારો વોટ છે. અને કોઈના પાપથી ડૂબો નથી, અત્યારે કહું છું. લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા હોય, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું મેં કીધું? ખોટું મેં હું કીધું? લોકોની સેવા કરવી, 3-3, 4-4 રહ્યા સુધી પડ્યા રહેવું જગ્યા પર, પછી નાની એના ઘરમાં ઊંધિયું થઈ જાય. તમે ખાલી બોલી હતો, અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પગ નથી, માજીને પોતાના નથી, એવાનું ઘર બનાવવાનું, મને એમાંથી શું પડી જાય? પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવ્યા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે તોપે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો રહેતો. અહીંયા 8 મહિના મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય. આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, તોપે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ગીરની અંદર. કઈ લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો. આપણા છોકરાઓ, આવનારી જનરેશન દારૂ, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ, એ તમે મને નક્કી કરીને કહેજો હવે. અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? આજે તમે ખજૂરની હારે છો કે નહીં?